અમદાવાદની સરકારી હોસ્પિટલના ભોજનની અંદર ઈયળ નીકળતા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરટી હોસ્પિટલના કિચનની અંદર તપાસ કરતા ધાણાજીરું એક્સપાયરી ડેટનું મળી આવ્યું, જ્યારે ભાત અને શાકના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાં ઈયળ નીકળી હતી, જેના પગલે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો અને સરટી હોસ્પિટલના રસોડા વિભાગમાં તપાસ કરતા 4 કિલો ધાણાજીરું એક્સપાયરી ડેટનું મળી આવ્યું હતું, જેનો નાશ કરવામાં આવ્યો હતો। તેની સાથોસાથ બનાવવામાં આવેલા શાક અને ભાતના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બટાટાનો રોજ બરાબર ને? હા, ઈ પીરસાઈ ગયું પછી લો છો, જ્યારે પીરસવા કીધું ત્યારે લિક્વિડ વાળવું હતું। મને ક્યાં જાય છે અને કે ભાઈ સિસ્ટર નો કે કોઈ દેખતો આપણે કોઈ ફૂડ કરી દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ શાખા આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા। રૂટીન અમારું દરેક સરકારી સંસ્થાઓ જેમ કે સમરસ હોસ્ટેલ હોય, અનુસૂચિત જ્ઞાતિની હોસ્ટેલ હોય, સમરસ કન્યા હોસ્ટેલ હોય, આવી રીતે તેમજ સરટી હોસ્પિટલમાં ચાલતી ફૂડની કેન્ટીનમાં અમારું રૂટીન ચેકિંગ હોય જ છે। એ સંદર્ભે રૂટીન કામગીરી માટે આજે સરટીની જે નિઃશુલ્ક કિચન છે કે જેમાં દર્દી અને દર્દીના એક સગાને જે નિઃશુલ્ક ટિફિન સેવા પહોંચાડવામાં આવે છે તેના કિચનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ધોરણસરનું ફૂડ સેફ્ટીનું રજિસ્ટ્રેશન લીધેલ છે તે લોકોએ અને 2028 સુધીની વેલિડિટી ધરાવે છે। આ સિવાય તેનો રસોડું ચેક કરતા તેમાં કોઈ ખાસ ક્ષતિ માલુમ પડેલ નથી અને શંકાસ્પદ રાંધેલા ભાત અને રાંધેલા સબ્જીના 2 નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે। અગાઉ છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન આપણે અત્યાર સુધીમાં કુલ 13 થી 14 નમૂના સરટી હોસ્પિટલની નિઃશુલ્ક કેન્ટીન વ્યવસ્થા છે તેમાંથી લેવામાં આવેલ છે। તેમાં અત્યાર સુધીમાં કોઈ પણ નમૂનો સબસ્ટાન્ડર્ડ ફેલ કે અનસેફ એટલે કે અખાદ્ય આવેલ નથી, પરંતુ આજ રોજ અહીંયા કિચનની તપાસ કરતા મધર્સ કેર કોરિએન્ડર પાવડર એટલે કે ધાણાજીરું પાવડરના 500 ગ્રામના 8 પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા માલુમ પડેલ છે, જેનો સ્થળ પર જ પેકેટ તોડી અને નાશ કરેલ છે। હવે આપણે જે આજે 2 નમૂના લીધેલા છે તેને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને જો નમૂના પાસ થઈ જાય તો કંઈ વાંધો નહીં, અને જો નમૂના ફેલ થાય, સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ આવે તો એ મુજબની કોર્ટમાં એનો કેસ દાખલ કરવામાં આવશે। એ બાબતે આપણે અહીંયા સ્થળ ઉપર જ નાશ કરેલ છે અને ફર્ધર ફૂડ ચેઇનમાં ન જાય એ રીતે આપણે ડસ્ટબિનમાં જ નાશ કરેલ છે। ખાસ કરીને અમદાવાદમાંથી પણ જે સરકારી હોસ્પિટલ છે તેમાંથી ઈયળ મળવાની ઘટના હતી, જેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે। હા, એટલે આપણું એ પણ ઘટનાને ધ્યાને રાખીને આપણું નિરંતર અહીંયા દર 3 થી 4 મહિને ચેકિંગ હોય જ છે, એ રીતે આપણે રૂટીન ચેકિંગ પણ કરેલ છે।
આપનું નામ ને પરિચય. ડૉક્ટર અશોક વાળા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સરટી હોસ્પિટલ ભાવનગર. સર, સરટી હોસ્પિટલમાં આજરોજ જે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસોડામાં, શું કહેશો આ બાબતે? એ રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે. ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે. કયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે? એમાં ખાસ કરીને જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી એ નમૂના લીધેલા હોય છે. સર, આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે, પડીકાઓ, શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે. એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.